સમાચારો સાથે હું છું ઝરણા। રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચારથી શરૂઆત કરીએ। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે માવઠાની આગાહી કરતા ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7મી માર્ચે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે, જ્યારે કે રવિવાર સુધીમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી વધવાની અને 15મી માર્ચ સુધીમાં ગરમીનો પારો 40ને પાર થવાની પણ આગાહી કરાઈ છે। એટલે ગુજરાતીઓને એક તરફ ધગધગતી ગરમી અને એક તરફ વરસાદનો સામનો કરવો પડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 7મી માર્ચે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી સહિતના નર્મદા સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂંકાઈ શકે છે। ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવશે તો ગરમીનું પ્રમાણ પણ ઘટી શકે છે। હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેથી ખેડૂતોની ચિંતા વધી છે। આ વર્ષે શિયાળામાં પણ અનેકવાર માવઠું થતા રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો, ત્યારે હવે શિયાળા બાદ ઉનાળામાં પણ માવઠાની વકી છે। ત્યારે શિયાળામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું હતું। હવે ત્યારે ઉનાળામાં માવઠાની આગાહી ફરીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। फोर एंड डे 5 में बारिश का चांसेस है। लाइट थंडरस्टॉर्म भी हो सकता है। बारिश लाइट रेन हम लाइट एक्सपेक्ट कर रहे हैं, स्पेशली साउथ गुजरात उसी साइड में, लाइक नर्मदा, तापी, डांग डिस्ट्रिक्ट में डे 4 में, एंड साउथ गुजरात प्लस ईस्टर्नल गुजरात में डे 5 में, और सौराष्ट्र में पूरा ड्राई वेदर एक्सपेक्ट कर रहे हैं। और जो टेम्परेचर की बात है, टेम्परेचर में हम 48 आवर्स के लिए नॉला चेंज एंड सब्सिक्वेंट 3 दिन के लिए 2 से 3 डिग्री और राइस होने के चांसेस है। एक ईस्टर्ली ट्रफ जैसा हो रहा है, तो उसके वजह से वो ट्रफ आ रहा है डे 4 डे 5 में साउथ गुजरात और ईस्टर्न गुजरात में, उसकी वजह से हम बारिश एक्सपेक्ट कर रहे हैं। तो आ तरफ हवामान निष्णात अंबालाल पटेलનું અનુમાન છે કે માર્ચ મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે। 5 થી 12 માર્ચ વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે। કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાની પણ શક્યતા છે। બંગાળના ઉપસાગર અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ થશે। અસર ગુજરાતના વાતાવરણ પર પણ વર્તાશે। तो आज अंगे વધુ વાત કરવા માટે અમારી સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને સાથે જ પરેશભાઈ ગોસ્વામી જોડાઈ રહ્યા છે। આ બંનેનું હાર્દિક સ્વાગત। સૌથી પહેલા તો અંબાલાલ ભાઈ, આપ જણાવશો કે આખરે શું કહી રહ્યું છે બદલાતું હવામાન? વરસાદ અંગે આપણે જોઈએ તો આ વખતે લા નીનોના પ્રભાવને વચ્ચે સમુદ્રનું જે આપણું જળસ્તર છે એ અરબી સમુદ્રમાં ઠંડુ રહેતું હોય છે, અને આના લીધે જ્યારે લા નીનોની અસર હોય ત્યારે ચોમાસું સામાન્ય રીતે સારું થતું હોય છે, પરંતુ આ વખતે લા નીનોની અસર વચ્ચે પણ ઘણીવાર માવઠાઓ અવારનવાર થયા છે, અને આ માવઠાથી ઊભા કૃષિ પાકોને ઘણું નુકસાન પણ થયું છે। હવે માર્ચ માસ છે, અને માર્ચ માસમાં સામાન્ય રીતે થોડું ગરમીનું પ્રમાણ વધે, પણ ઉલ્લેખનીય છે કે માર્ચ માસમાં હવે જે માવઠાઓ થવાની છે, કમોસમી વરસાદ થવાની શક્યતા છે, તે દેશના પશ્ચિમ ભાગમાં થવાની શક્યતા રહે છે વધુ પડતી। અગાઉના જે માવઠાઓ હતા એ લગભગ પૂર્વીય ભાગ તરફ ફંટાઈ જતા હતા, અને પશ્ચિમી વિક્ષોભની અસર પણ રહેશે, કારણ કે હવે જે ગરમી વધતી જશે અને બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણ ઊભા થશે, જેના લીધે પણ ઉપર હવાનો ભેજ જે છે એ રાજ્ય તરફ ખેંચાતો આવશે, અને ઉપરાંત જે પશ્ચિમી વિક્ષોભની અસર પણ રહેશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ ઈરાનમાંથી આવતા પ્રવાહોના કારણે। આ બધા અને ઘણા સમુદ્રના જે જાણ્યા અજાણ્યા ઘણા બળો પણ આમાં કામ કરતા હોય છે, સમુદ્રના પ્રવાહો પણ આમાં કામ કરતા હોય છે। એટલે આ વખતે જોઈએ તો આ જે માર્ચ માસમાં જે માવઠાઓ થવાની છે, આ તો હળવું માવઠું થશે, પણ ત્યાર પછી 14મી માર્ચ પછી પણ વાતાવરણમાં વારંવાર પલટો આવશે, અને આ પલટાના કારણે જે ઊભા કૃષિ પાકો જે હોય તેમાં નુકસાન થવાની થોડી ઘણી શક્યતા રહેશે। જોકે આ વખતે તો ઘણા પાકો જે નિંગલવાસામાં અથવા તો કાચા દાણા બેસવાની તૈયારીમાં છે, એટલે આવા કૃષિ પાકોમાં લગભગ ઘઉં જેવા પાકો જો ઊભા હોય તો એમાં રોગ આવવાની શક્યતા, બ્લાસ્ટ જે રોગ આવવાની શક્યતા રહેતી હોય છે, અને ઘઉંના દાણા જે છે પોતા પડી જવાની શક્યતા રહેતી હોય છે। ઉપરાંત મસાલાના પાકને પણ નુકસાન થતું હોય છે। વધુમાં અત્યારે હાલ કપાસ તો મોટા ભાગે હાઇબ્રિડ કપાસ ખેતરમાં ઊંચો ઊભો છે,
પરંતુ જે દેશી કપાસની જાતો છે તેમાં પણ થોડી ઘણી ફૂલ બમણી ઘટી હોવાની શક્યતા રહે છે. ઉપરાંત જે દિવેલાનો પાક છે તેમાં ખાખરી આવવાની શક્યતા રહેતી હોય છે. એટલે આ વખતે મસાલાના પાક, દિવેલાના પાક ઉપરાંત જે બીજા અન્ય પાકો જે છે એમાં વિષમ હવામાનની વિપરીત અસરના કારણે રોગ અને કીટકો આવવાની શક્યતા રહેતી હોય છે. એટલે આ વખતે જે આપણે માવઠું થવાની શક્યતા છે હળવું માવઠું, પરંતુ આ જે માવઠું થશે એ પશ્ચિમી વિક્ષોભના કારણે થશે અને પ્રવાહના કારણે થશે. જે પશ્ચિમી વિક્ષોભ છે એ બળવત્તર રહેશે, જેમાં કરા અને કમોસમી વરસાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વધુ રહેવાની શક્યતા છે. જેના લીધે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના સુરતના ભાગો ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં માવઠું થઈ શકે છે. 5મી માર્ચથી વડોદરાના કોઈ ક્યારેક મધ્ય ગુજરાતના ભાગો સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળ વાયુ રહેવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં વાદળ આવશે. એટલે હવે ધીરે ધીરે જે હવામાન જે છે એ બે ઋતુ તરફ અને વિષમ હવામાન તરફની અસરો જોવા મળશે. જી ઝરણા. જી અંબાલાલભાઈ, પરેશભાઈ પણ આપણી સાથે છે. પરેશભાઈ, આ વર્ષ આમ જોવા જઈએ તો ચોમાસાની દ્રષ્ટિએ પણ સારું નહોતું રહ્યું ખેડૂતો માટે. ત્યારબાદ શિયાળામાં પણ મોટાભાગે માવઠાની પરિસ્થિતિ જોવા મળી અને હવે જાણે બાકી રહી ગયું હોય તેમ ઉનાળામાં પણ શરૂઆતના તબક્કામાં જ ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. જાણવા માંગીશું કે આ પરિસ્થિતિ ખેડૂતો માટે કેટલી મોટી આફત લઈને આવશે? જી ઝરણાબેન, સૌપ્રથમ તો આપને અને ગુજરાતની 6.5 કરોડ જનતાને હું નતમસ્તક વંદન કરું છું. અત્યારે જે આપણે એક માવઠાની એક ચર્ચા કરવા બેઠા છે એની અંદર ખૂબ આ ગંભીર વિષય છે. ખેડૂતો માટે ખૂબ વિચારવા જેવી બાબત છે, કેમ કે ખેડૂતોએ ઘણી બધી નુકસાની કરી છે. આ વખતનો જે શિયાળો હતો એની અંદર વધારેમાં વધારે WD છે ઉત્તર ભારત ઉપરથી પસાર થયા અને એક કેશાકર્ષણના હિસાબે ગુજરાત તરફ ખેંચાતા હોવાથી ગુજરાતમાં વધારેમાં વધારે માવઠા આ શિયાળા દરમિયાન જોવા મળ્યા. સામાન્ય રીતે 15 ફેબ્રુઆરીથી જે શિયાળો પૂર્ણ થાય અને ત્યારબાદ 1 માર્ચ પછીથી જે ઉનાળાની શરૂઆત થતી હોય એમાં આ એક ઉનાળાની શરૂઆત છે હવે થઈ ચૂકી છે. ખાસ જોવાની વાત એ છે કે અત્યારે જે માવઠું આપણે થવાનું છે એના વિશે હું વિસ્તારથી આપને સમજાવવા જાઉં ઝરણાબેન, તો અત્યારે 5 તારીખ પછીથી એટલે કે જે 6, 7, 8, 9 અને 10 આ જે સેશન છે આ સેશન દરમિયાન ગુજરાતનું જે તાપમાન છે એ એવરેજ સામાન્ય રીતે 40 ડિગ્રી આસપાસ ઘણી વખત પહોંચતું હોય છે. આમ જોવા જઈએ તો આ એક નોર્મલ બાબત છે. પણ જ્યારે પણ 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચતું હોય ને એ સમય દરમિયાન ઉત્તર ભારત ઉપરથી કોઈ WD એટલે કે પશ્ચિમી વિક્ષોભ પસાર થતું હોય છે એને કેશાકર્ષણની પ્રક્રિયાથી ગુજરાત તરફ આકર્ષે છે. એ જ રીતે 6, 7, 8 આ દિવસો એવા છે માર્ચ મહિનાની 6 થી 8 તારીખ સુધીના. એ દિવસ દરમિયાન એક મજબૂત WD છે ઉત્તર ભારત ઉપરથી પસાર થઈ રહ્યું છે. એના પાછળની જે લેયર હોય છે એ લેયર ગુજરાત ઉપરથી પસાર થવાની છે, જેને કારણે 6 થી 8 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેની અંદર પાટણ, ઈડર, મહેસાણા, બનાસકાંઠા છે, ધાનેરા, વાવ, થરાદ આ તમામ વિસ્તારોમાં ઘાટા વાદળ છવાશે. પણ સદનસીબે ઉત્તર ગુજરાતના ભાગોમાં કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી. કચ્છમાં પણ એવી રીતે ઘાટા વાદળ છવાશે પણ કચ્છમાં માવઠાની શક્યતાઓ નથી. પણ જે માવઠાની શક્યતા છે તે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, ખાસ કરીને દક્ષિણ ગુજરાતને વધારે અસર કરતા માવઠું રહેશે, જેની અંદર વલસાડ, ડાંગ, આહવા, છોટાઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારને પ્રભાવિત કરી શકે છે. ખાસ કરીને અત્યારે કેરીનો પાક છે એમાં હવે ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે અને કેરીના પાકને એક મોટું નુકસાન થાય એવી પણ શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, બોટાદ અને ભાવનગર સાથે રાજકોટ જિલ્લા જેવા વિસ્તારને હળવાથી સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ ઝરણાબેન તો 6 તારીખથી લઈને 8 તારીખ દરમિયાન મધ્ય ગુજરાતના કોઈ છૂટાછવાયા ભાગો, સૌરાષ્ટ્રના મેં આપણે જણાવીએ એ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે. પણ ખાસ કરી અને આ જે પશ્ચિમી વિક્ષોભ અત્યારે પસાર થઈ રહ્યું છે, WD પસાર થઈ રહ્યું છે, એ સામાન્ય રીતે માર્ચ મહિનામાં ગુજરાતને અસર કરતા હોતું નથી. પણ આ વખતે એમ કેમ પ્રકારે વાતાવરણની એક અસ્થિરતા છે ને આ અસ્થિરતાને કારણે આ જે WD છે એ ઉત્તર ભારતથી ગુજરાત તરફ ખેંચાઈ રહ્યું છે. આ ખૂબ ગંભીર વિષય છે. સાથે હું આપને એ જણાવી દઉં કે જે અમારી ટીમ દ્વારા એક રિસર્ચ કરવામાં આવતું હોય છે એમાં અમારું જે લેટેસ્ટ રિસર્ચ છે એમાં ગુજરાતીઓ માટે ખાસ એક ગંભીર તારણ આપણી સામે આવ્યું છે, જે સૌ પ્રથમ અત્યારે ન્યૂઝ 18 ના પ્લેટફોર્મ ઉપરથી દરેક મિત્રો સાંભળી રહ્યા છે. જે આપણે ખૂબ ગંભીર સમસ્યા છે ગ્લોબલ વોર્મિંગ અને જે પ્રદૂષણને કારણે આપણું તાપમાન છે એ સરેરાશ
લાસ્ટ 40 વર્ષની અંદર જે દરિયાઈ તાપમાન છે, ખાસ કરીને અરબી સમુદ્રનું જે તાપમાન છે એ ઊંચું ગયું છે. 1.25 થી લઈ અને 1.80 સુધીનું તાપમાન છે એ ઊંચું આવ્યું છે, જેને કારણે હવે આવનારા દિવસમાં છેલ્લા 2 વર્ષથી પણ ઝરણાબેન આપ જોતા હશે કે જે પ્રી મોન્સૂનના જે સાયક્લોન બનતા હોય છે, જે મે મહિનાનું એન્ડ હોય અથવા તો જૂન મહિનાની શરૂઆત હોય, એમાં પ્રી મોન્સૂન સાયક્લોન બનતા હોય છે. 17 મે 2021 ના રોજ પણ એક તાઉતે નામનું સાયક્લોન બન્યું હતું, ગુજરાત ઉપર ત્રાટક્યું હતું. એવી જ રીતે દર વખતે જે પ્રી મોન્સૂન સાયક્લોન બને છે એ પણ હવે ધીમે ધીમે સાયક્લોન સ્ટ્રોંગ બનશે, કેમ કે જે આપણે અરબી સમુદ્રનું તાપમાન છે એ છેલ્લા 40 વર્ષની સરખામણીએ ખૂબ ઊંચું ગયું છે. 1.25 થી લઈને 1.80 એટલે કોઈ નાનો આંકડો ન કહી શકાય. દરિયાઈ તાપમાનની અંદર આ એક મોટો આંકડો છે. આને કારણે હવામાનની અંદર અસ્થિરતા આવી રહી છે અને આ અસ્થિરતાનો ભોગ છે અત્યારે ગુજરાતના ખેડૂતો બની રહ્યા છે. અત્યારે જે આ માર્ચ મહિનાની અંદર જે માવઠું થવાનું છે એ પણ આ એક હવામાનની અસ્થિરતાને કારણે છે. વારંવાર આ એક હવામાનની અસ્થિરતાને કારણે WD પસાર થઈ રહ્યા છે. ગુજરાતનું તાપમાન છે એ પણ જેમ ઉનાળોની શરૂઆત થાય એટલે તાપમાન ઊંચું જવાનું છે, એ સમયે WD પસાર થઈ રહ્યું છે. એટલે ઝરણાબેન, આ એક જે માવઠું થશે, ભલે માવઠું બહુ મોટું નથી, થોડુંક હળવું માવઠું છે, પણ આ માવઠાની અંદર